30 કલાક જેટલો સમય થઈ ગયો, તેથી પણ વધારે સમય થઈ ગયો આમ તો કહીએ તો યુવતી બોરવેલમાં ફસાયેલી છે। કચ્છના ભુજના કંઢેરાઈ ગામમાં બનાવ બન્યો। એનડીઆરએફ, આર્મી સહિતની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે યુવતી ઇન્દિરા। 18 વર્ષની યુવતી ઇન્દિરા બોરવેલમાં ફસાઈ છે। સતત બીજા દિવસે પણ યુવતી બોરવેલમાં છે અને તેને કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે। તો સમગ્ર મામલે પશ્ચિમ કચ્છના એસપીનું નિવેદન છે। એનડીઆરએફની ટીમ સતત કામગીરી કરી રહી છે। કોઈ પણ બ્રેક વગર કામગીરી કરાઈ રહી છે। યુવતી બોરવેલમાં પડી તે પહેલી ઘટના છે। આશા છે કે જલ્દી યુવતીને બહાર કાઢી લેવાશે। लगातार प्रयास जारी है। एनडीआरएफ की टीम सतत प्रयास कर रही है बिना कोई ब्रेक लिए, और एनडीआरएफ की टीम के साथ जिला प्रशासन, पुलिस प्रशासन भी तैनात है और हर संभव कोशिश की जा रही है कि जितना जल्दी हो सके हम लोग सफल हों। जो लेडी गिरी हुई है नीचे इंदिरा, उसको बाहर निकालना एनडीआरएफ के द्वारा 2 बार प्रयास किया जा चुका है, लेकिन हर प्रयास के बाद में कुछ ना कुछ लर्निंग्स के बाद मॉडिफिकेशन कर रहे हैं, क्योंकि बोरवेल में लड़की के गिरने का ये एनडीआरएफ के लिए पहला इंसिडेंट है। इससे पहले बोरवेल में जनरली बच्चे के गिरने की संभावना थी, तो लगातार वो परिस्थिति के अनुसार अपने आप को एडेप्ट कर रहे हैं और जल्दी ही हमें उसको बाहर निकालने में सफलता मिलने की हमें उम्मीद है और लगातार प्रयास जारी है। तो समग्र मामले भूज मामलतदारનું નિવેદન। ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે। હાલ યુવતી 300 ફૂટે ફસાયેલી છે। રેસ્ક્યુ ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે। ऑक्सीजन सप्लाई पूरा किया जा रहा है और एनडीआरएफ की तरफ से उनके प्रोटोकॉल के अनुसार बचाव की कामगिरी कल शाम से ही चालू है। और सर खास करके बात की जाए, कल रात को युवती जो है 60 फीट तक आ गई थी, उस टूटने से नीचे गिर गया। पूरा बनाव क्या बना? और उसमें एनडीआरएफ के स्टैंडर्ड प्रोटोकॉल के हिसाब से एल शेप का और जे शेप का हुक से उन्होंने महिला को बाहर निकालने का प्रयत्न किया, बट बोरवेल का जो सीधा ज अपने लई जईशुं हवामान विभागनी प्रेस कॉन्फ्रेंसमां है, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर का पूर्वानुमान दिया गया है। अभी जो पवन का दिशा है उत्तर पूर्व दिशा है, और जो अहमदाबाद एंड आसपास का जो क्षेत्र है इसमें जो पूर्वानुमान दिया गया है इसमें क्लियर स्काई रहेगा और तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। और सर यार हवाई भी तेज चल रही है ये अभी जो उत्तर पूर्व दिशा में हवा चल रही है, इसका रीजन एक WD पास कर रहा था, उसका ही असर हो सकता है। તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે। ઠંડીને લઈને હાલ ઉત્તર પૂર્વના જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જ રાજ્યમાં ઠંડી ગઈકાલથી ઠંડીનું જોર વધેલું જોવા મળી રહ્યું છે। તો પતંગ રસિકો માટે આનંદના સમાચાર। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। ઉત્તરાયણના દિવસે સવારે અને સાંજે પવનની ગતિ સારી રહેશે। બપોરના સમયે પવનની ગતિ મધ્યમ રહેશે। પતંગને ઠુમકા લગાવવાની પણ નોબત આવી શકે છે। તો ઉત્તરાયણના બીજા દિવસે પવનની ગતિ વધશે। એકંદરે પતંગ રસિયાઓ માટે પવન સારું રહેશે। તો 15મીએ વાદળો પણ આવી શકે છે। આંચકાનો પવન પણ આવી શકે છે। 15મીએ કેટલાક ભાગમાં તેજ પવન ફૂંકાઈ શકે છે। એટલે વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, પરંતુ વારંવાર પલટા આવતા પવનની ગતિમાં લગભગ આંચકાનો પવન ક્યારેક ક્યારેક ગતિનો રહેશે, એટલે બીજી તારીખમાં આંચકાનો પવન થોડો ગતિમાં રહેતો હોય છે। તો આ તરફ બાંદીપોરાના મેદાનોમાં હળવી હિમવર્ષા થઈ છે, જ્યારે કે ઉપરના વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા થઈ છે। આ તરફ ગ્રાઝના સરહદી વિસ્તારમાં સિઝનની સૌથી ભારે હિમવર્ષા નોંધાઈ છે। તો મેદાનો સિવાય ઉપરના વિસ્તારોમાં પણ રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે, જ્યારે કે ગ્રાઝમાં પણ વિભાગે સવારે રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ કર્યું। હિમવર્ષાના કારણે બાંદીપોરા ગ્રે રોડ છેલ્લા 6 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ છે। 2025 आ गया, जनवरी से एक खुशहाल साल साबित हो रहा है, क्योंकि
कल से आज 1-2 दिन हो गए काफ़ी अच्छी बर्फबारी हुई इस इलाके में और उम्मीद है कि ये जो यहाँ पर कमी थी पानी वगैरह की, पहाड़ों में जो कुदरती वसाइल थे उनमें एक बार फिर रौनक आएगी। પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરી મહિનામાં પણ મોસમનો મિજાજ યથાવત રહ્યો છે, જેના કારણે પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી તેની અસર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષાનો દોર શરૂ થઈ ગયો છે. ગુલમર્ગમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 15 ઇંચ તાજી હિમવર્ષા થઈ છે. તો કિંગદોરી અને એફ્રોથના શિખરો પર પણ હિમવર્ષાથી રસ્તા પર બરફના થર જામ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પ્રવાસીઓ પણ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હિમવર્ષા થતા પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે. ગુલમર્ગમાં તાજી હિમવર્ષાથી પર્યટકો એકદમ ખુશ દેખાયા છે. સતત બરફવર્ષાથી જમ્મુ કાશ્મીર જાણે કે જન્નત બની ગયું છે. વડોદરામાં આવાસ મકાનો મામલે મોટી જાહેરાત. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રનો નિર્ણય છે. 3 દિવસ અરજી ફોર્મનું વિતરણ બંધ કરાયું છે. અરજી ફોર્મની અછતના કારણે વિતરણ બંધ કરાયું છે. તો 7 જાન્યુઆરીથી ફરી અરજી ફોર્મ બેંકમાંથી મળશે. ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે અને હવે 24 જાન્યુઆરી સુધી ફોર્મનું વિતરણ અને જમા લેવામાં આવશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, વડોદરામાં આવાસ મકાનો માટે જે જાહેરાત કરવામાં આવી હતી, લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને ફોર્મ ખૂટી પડ્યા. બિલકુલ થી જો આ એ લોકો છે કે જેમને આખી જિંદગી જે છે તે ભાડાના મકાનમાં કાઢી છે અને અત્યારે એમનું એક સપનું છે કે પાઈ ભેગી કરી છે તો પોતાના ઘરનું ઘર જે છે તેમને મળે, પરંતુ કેટલીક ગેરવ્યવસ્થાના કારણે આ લોકો જે છે તે હેરાન પરેશાન થતા હતા. કેટલાક લોકો એવા હતા કે છેલ્લા 3 દિવસથી વહેલી સવારે 4 વાગ્યાના લાઈનમાં ઉભા રહેતા હતા, પરંતુ તેમને જે ફોર્મ છે તે નહોતું મળતું. ત્યારે ફોર્મ ખૂટી પડવાના કારણે એક જાહેરાત જે છે તે કરવામાં આવી છે અને આજે સમય મર્યાદા જે છે તે લંબાવવામાં આવી છે. એટલે ચોક્કસથી વાત કરીએ તો મેં કીધું પ્રમાણે કે લોકોનું એક સપનું છે ઘર લેવાનું, ત્યારે કેટલાક લોકોને એવી આશા છે કે ઘર મળે કે ના મળે એ નસીબ પર છોડી દેવું, પરંતુ એકવાર પ્રયત્ન કરવામાં શું જાય છે અને એ ઉદ્દેશ્ય સાથે લોકો જે છે કતારોમાં ઉભા રહ્યા છે અને જે ફોર્મ છે તે મેળવી રહ્યા છે. બીજી વાત કરીએ તો આજે ફોર્મ વિતરણ થઈ રહ્યું છે, તેમાં 100 રૂપિયા જે છે તે લેવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો એમ પણ કહી રહ્યા છે કે તમામ લોકો ગરીબ ઘરના છે, આ 100 રૂપિયાથી રકમ ઘટાડીને ઓછી કરવામાં આવે જેથી જે ગરીબ ઘરના લોકો છે તેમને રાહત મળે. એટલે આ 3 દિવસ અરજી ફોર્મનું વિતરણ જે છે તે બંધ કરેલું હતું અને અત્યારે 24 તારીખ સુધી જે ફોર્મનું વિતરણ છે તે જમા લેવામાં આવશે તેની નોટિસ જે છે તે બહાર પાડવામાં આવી છે. એટલે મહદઅંશે નાગરિકોને રાહત મળે એવા સમાચાર જે છે ત્યાં કહી શકાય. જી, આપનો આભાર. સુરતમાં મહિલાએ બસ ડ્રાઈવરને માર માર્યો. અડાજણથી જતી વખતે બસ ડ્રાઈવર સાથે આ ઘટના બની હતી. મહિલાએ સીધા રસ્તે ચાલવા ટકોર કરવામાં આવતા મહિલાનો પિત્તો ગયો અને મહિલાએ ડ્રાઈવરને એક બાદ એક તમાચા ઝીંકી દીધા. તો સુરતમાં મહિલાએ બસ ડ્રાઈવરને લાફા ઝીંકી દીધા છે. તો દ્રશ્યો સામે આવ્યા છે. સીધા રસ્તે ચાલવા માટે ટકોર કરતા માર માર્યો છે. તો સુરતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બસ ડ્રાઈવર, કદાચ એવું સમજવામાં આવી રહ્યું છે કે બસ ડ્રાઈવરે મહિલાને કીધું હશે સીધા રસ્તે જવા માટે અને તેને લઈને જ કદાચ આ બબાલ થઈ છે. જોકે અસલી મામલો શું છે જાણીએ સહયોગી કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, મામલો શું છે? મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીંક્યા. બિલકુલ, સુરતના અડાજણ ડેપો વિસ્તારની આ ઘટના છે કે એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એસટી ડેપોના એક ડ્રાઈવર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જોતામાં આ મહિલાએ ડ્રાઈવરને ધડાધડ લાફા ઝીંકવાના ચાલુ કરી દીધા હતા. ખાસ કરીને અડાજણથી મોટા એટલે કે મોરા જતી બસના ડ્રાઈવર સાથે બબાલ થઈ હતી. સ્ટાર બજાર બ્રિજ પાસે મહિલા પસાર થઈ રહી હતી ત્યારે તેના મોપેડ પાસે હોર્ન મારતાની સાથે જ મહિલાએ મોપેડ અટકાવ્યું હતું ને આવી સામાન્ય બાબતે બોલાચાલી થતા મહિલા ઉશ્કેરાઈ હતી ને જોતામાં ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો. જો કે આ મામલે હવે બસ ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જી, આપનો આભાર. વીમા પોલિસીની મિસ્ટ્રી પ્લાનિંગનો માસ્ટર માઇન્ડ દબોચાયો છે. વીમો પકવવા મજૂરની હત્યા કરી સળગાવી દીધો હતો. બનાસકાંઠાના ધનપુરા નજીકની આ ઘટના છે અને આરોપી ભગવાનસિંહ રાજપૂતની એસીબીએ ધરપકડ કરી છે. એસીબીએ લોકેશન ટ્રેસિંગ અને બાતમીના આધારે ધરપકડ કરી છે. આરોપી ભગવાનસિંહ રાજપૂતને પાલનપુર લવાયો. મહત્વનું છે કે આરોપીએ વીમો પકવવા માટે ધનપુરા નજીક
વિરમપુરના વ્યક્તિનું અપહરણ કરી તેની હત્યા કરી અને કારમાં લાશને સળગાવી દીધી હતી. કારમાં ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાનસિંહ રાજપૂત ફરાર થઈ ગયો અને ત્યારે હાલ તો તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ છે. રાજકોટના વીંછિયામાં પોલીસ સ્ટેશનને બાનમાં લેવાનો મામલો છે. 84 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં 58 થી વધુ લોકોની અટકાયત પણ કરાઈ છે અને પોલીસે તોફાની તત્વોના વાહનો પણ ડિટેઇન કર્યા છે. વીંછિયાની બજારમાં કર્ફ્યુ જેવો માહોલ સન્નાટો છવાયો છે. બજારમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યા છે. સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં પોલીસ કાફલો તહેનાત કરાયો છે. સોમવારની ઘટનાના પગલે વીંછિયામાં એસઆરપીની ટુકડી તૈનાત કરાઈ છે. FIR દાખલ કરી છે. આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે. કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે. દાહોદના વરોડમાં મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના થતા ખળભળાટ મચી ગયો છે. ₹5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે. ભગવાનના મંદિરમાં ચોરી થતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી આભૂષણની ચોરી કરીને ફરાર થયા. બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે. શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા કાનની ઝુમકી વગેરેની ચોરી કરેલ છે. દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો. એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી